ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર 12 વિદ્યુત. ગઈકાલના વિડીયોમાં આપણે વિદ્યુત પ્રવાહ એટલે શું, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા, વિદ્યુત પ્રવાહના નાના એકમો તેમજ એમ્પિયરની વ્યાખ્યા, વીજ સ્થિતિમાન એટલે શું, વીજ સ્થિતિમાનના એકમ, વીજ સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા તેમજ તેના આધારિત ઉદાહરણો, સરળ વીજ પરિપથ વગેરેનો અભ્યાસ કરી ગયા છે. આજે આપણે વીજ સ્થિતિમાન અને વીજ સ્થિતિમાનના તફાવત આધારિત આપણા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 202 પર જે પ્રશ્નો આપ્યા છે, ગઈકાલના વિડીયોમાં પણ મેં તમને કહ્યું હતું કે આવા પ્રશ્નો પર ખાસ ધ્યાન આપો જે પરીક્ષાલક્ષી છે. તો પ્રથમ આપણે એ પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું, ત્યારબાદ આગળના મુદ્દા વિશે જોઈશું. તો જોઈએ, પાના નંબર 202 પર આપેલા છે 3 પ્રશ્નો. વાહકના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવામાં મદદ કરતા ઉપકરણનું નામ આપો. 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે. ઉપકરણ એટલે સાધન. વાહકના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવા માટે મદદમાં લેવાતું સાધનનું નામ તો શું આવે? વિદ્યુત કોષ અથવા વિદ્યુત કોષનું સંયોજન એટલે એને આપણે શું કહીશું? બેટરી. તો તમે આ 1 માર્કના પ્રશ્નનો જવાબ આ રીતે આપી શકો. 2 બિંદુઓ વચ્ચે નેક્સ્ટ જોઈએ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે, તેનો અર્થ શું થાય? 1 વોલ્ટ એટલે કે વીજ સ્થિતિમાનના તફાવતનો SI એકમ વિદ્યુત પ્રવાહધારિત વાહકમાંથી જો 1 કુલમ વિદ્યુત ભાર એક બિંદુએથી બીજા બિંદુએ પસાર થતો હોય ત્યારે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો આપણે એને કહીશું 1 વોલ્ટ. તો આ તમે આન્સર લખી શકો, જેની ઓલરેડી ચર્ચા આપણે કરી જ ગયા છે. નેક્સ્ટ આપણને પ્રશ્ન 3 શાનો આપ્યો છે? તો દાખલો છે 6 વોલ્ટની બેટરી. બેટરી એટલે વિદ્યુત કોષનું સંયોજન, તેમાંથી પસાર થતા દર 1 કુલમ. 1 કુલમ વીજભારને કેટલી ઉર્જા આપે છે? દાખલામાં આપણે શોધવાનું શું છે? ઉર્જા. આપ્યું શું છે? તો 6 વોલ્ટની બેટરી એટલે કે વીજ સ્થિતિમાન આપણને આપી દીધું છે અને વિદ્યુત ભાર 1 કુલમ આપ્યો છે. તો પહેલા આપણે લખી દેવાનું V = 6 વોલ્ટ. ત્યારબાદ આપણને શું આપ્યું છે? તો વિદ્યુત ભાર Q = 1 કુલમ અને ઉર્જા કેટલી મળે તે શોધવાનું. તો મિત્રો, ઉર્જા એટલે અહીં આપણે કાર્ય શોધવાનું છે. તો આપણે સૂત્ર શીખી ગયા છે, V = W/Q. V એટલે વીજ સ્થિતિમાન અથવા તો વીજ સ્થિતિમાનનો તફાવત, W એટલે કરવું પડતું કાર્ય અને Q એટલે વિદ્યુત ભાર. તો આપણે એ સૂત્રનો ઉપયોગ કરીશું, V = W/Q. પણ અહીં આપણે શોધવાનું શું છે? W. તો આપણે W ને સૂત્ર કરતા બનાવીશું, માટે જોઈશું V × Q ક્રોસ ગુણાકાર કરીશું બરાબર W. કિંમત મૂકીશું, V = 6 વોલ્ટ, Q = 1 કુલમ. તો આપણને જવાબ શું મળશે? 6. તો આન્સર આવે છે 6. શું શોધવાનું હતું? ઉર્જા. ઉર્જા એટલે કે કાર્ય. તો કાર્યનો એકમ શું આવે? જૂલ. માટે આપણને આન્સર શું મળ્યો? 6 જૂલ અથવા સંજ્ઞા સ્વરૂપે આપણે લખીશું J. ઓકે. તો દાખલો આપણને 2 માર્કમાં પૂછી શકાય. તો આવા પ્રશ્નો જે પણ પાઠ્યપુસ્તકમાં HOTS પ્રકારના છે એવા પ્રશ્ન પર ખાસ ધ્યાન આપવું. આગળ પણ કહ્યું તેમ પરીક્ષાલક્ષી છે. હવે આજે આપણે નવા મુદ્દા પર જઈશું. ગઈકાલે આપણે જે સરળ વીજ પરિપથની વાત કરેલી એમાં કેટલીક સંજ્ઞાઓ આવે છે તેમજ કેટલાક સાધનો વીજ પરિપથની અંદર આપણને દર્શાવ્યા છે. તો એ જે દર્શાવીએ એની સંજ્ઞાનો આપણે અભ્યાસ કરીશું. તેમજ ખૂબ જ અગત્યનો ઓહમનો નિયમ, એનો અભ્યાસ પણ આપણે કરીશું. ઓહમનો નિયમ 1 માર્કમાં પૂછાય છે. પ્રાયોગિક નિદર્શન એટલે કે પ્રયોગ પણ એનો પૂછાય છે.
તો એની વાત પણ કરીશું. પ્રથમ આપણે વીજ પરિપથમાં વપરાતા ઘટકો અને તેની સંજ્ઞાઓ વિશે જોઈશું. તો અહીં આપણા પાઠ્યપુસ્તકમાં જે કોષ્ટક આપ્યું છે તેની વિશે જ આપણે જોઈશું. તો કોષ્ટકની અંદર આપણને કેટલાક ઘટકો આપ્યા છે અને એની સંજ્ઞાઓ જ્યારે આપણે વીજ પરિપથમાં સંજ્ઞાઓ દ્વારા જોઈશું તો આપણને એની સંજ્ઞા પરથી ખ્યાલ આવી જવો જોઈએ કે આ શું દર્શાવે છે. તો વિદ્યુત કોષ એટલે આ રીતે આપણને એક જ કોષ આપ્યો હોય પોઝિટિવ અને નેગેટિવ એના દર્શાવવાના. તો આ થયો વિદ્યુત કોષની સંજ્ઞા. ત્યારબાદ જોઈશું આપણે વિદ્યુત કોષોનું સંયોજન. અહીં આપણે એક જ કોષ લીધો, હવે એનું સંયોજન એટલે એક કરતા વધારે. એને માટે આપણે બીજો શબ્દ શું તો બેટરી તરીકે પણ લઈ શકીએ. ઓકે, તો આ થયું વિદ્યુત કોષોનું સંયોજન એટલે કે બેટરી. હવે આવે છે પ્લગ કળ, જે આપણે સ્વિચ તરીકે ઓળખીએ. પ્લગ કળ ખુલ્લી હોય ત્યારે તમારી સંજ્ઞા કેવી હોય તો તમે જોઈ શકો. બે વચ્ચેનો ડિફરન્સ હમણાં જ હું તમને કહીશ. અને પ્લગ કળ સ્વિચ બંધ હોય ત્યારે કેવો હોય એની સંજ્ઞા, તો બેનો તફાવત તમને બરાબર ખ્યાલ આવી જશે. જુઓ, પ્લગ કળ બંધ હોય ત્યારે આપણે ડોટ દર્શાવીશું અને પ્લગ કળ ખુલ્લી હોય ત્યારે આપણે ડોટ દર્શાવીશું નહીં. અને પ્લગ કળ બંધ હોય એટલે કે સ્વિચ બંધ હોય ત્યારે વીજ પરિપથ બંધ હોય છે અને પ્લગ કળ ખુલ્લી હોય ત્યારે વીજ પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય છે. હવે આપણે જોઈશું તારનું જોડાણ. પાઠ્યપુસ્તકમાં કોષ્ટકમાં પણ તમે જોતા જજો. આ થયું આપણું તારનું જોડાણ. વાહક તાર બે જોડાય ત્યારે જે સંજ્ઞા આવે છે તેની વાત કરું છું. ત્યારબાદ આપણને આપ્યું છે વિદ્યુત બલ્બ. વિદ્યુત બલ્બમાં તમે આ રીતે પણ દર્શાવી શકો અને બલ્બની આકૃતિ પણ દોરી શકો. ત્યારબાદ જોઈશું એમીટર. એમીટરનું કાર્ય શું તો વિદ્યુત પ્રવાહનું માપન કરે. હવે એના નામ પરથી સંજ્ઞા આપણે શું દર્શાવવાની એ રાઉન્ડ ની અંદર એ લખ્યું હોય, પોઝિટિવ નેગેટિવ દર્શાવ્યું હોય એટલે આપણે સમજવું કે એમીટર. તેવી રીતે આપણને આપ્યું છે વોલ્ટ મીટર. તો વોલ્ટ મીટર શાનું માપન કરે? વીજ સ્થિતિમાન અને વીજ સ્થિતિમાનના તફાવતનું. ઓકે, તેની સંજ્ઞા પણ આપણે દર્શાવીશું V. ત્યારબાદ આવે છે ચલિત અવરોધ. ચલિત અવરોધ તે પહેલા આપણે અવરોધનો સિમ્બોલ પણ તમને આપ્યો જ છે. ચલિત અવરોધ એટલે સાદા અવરોધની ઉપર એરો દર્શાવવો અથવા તમે ઉપરથી પણ એરો દર્શાવી શકો એટલે ચલિત અવરોધ. R અવરોધ ધરાવતો અવરોધક જે આપણે દર્શાવીશું. તો આ થયો અવરોધ જેની સંજ્ઞા છે R. અવરોધ અને ચલિત અવરોધ એટલે શું આવશે? એરો. હવે આપણે જોઈશું જોડાણ વગર એકબીજાને પસાર કરતા તાર. અહીં આપણે જોડાણ વાળો જોયો તાર. હવે અહીં આપણે જોઈશું જોડાણ વગર એટલે આપણે અહીં એટેચ કરેલો દર્શાવવાનો નથી. તો આ થયું જોડાણ વગર એકબીજાને પસાર કરતા તાર. તો આપણે જ્યારે સરળ વીજ પરિપથ જોયો ત્યારે કેટલાક આમાંની સંજ્ઞાઓને દર્શાવી હતી. હવે આગળ જ્યારે આપણે ઓહમનો નિયમ શીખીશું ત્યારે પણ આપણે વીજ પરિપથમાં આમાંની કેટલીક સંજ્ઞાઓનો ઉપયોગ કરીશું. એટલે આનો તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે. આપણે ઓહમના નિયમની સમજૂતી મેળવીશું તે પહેલા આપણા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 203 પર આપેલ પ્રવૃત્તિ દ્વારા ઓહમના નિયમને ચકાસીશું. તો જોઈએ આપણને પાઠ્યપુસ્તકમાં જે વીજ પરિપથ દર્શાવ્યો છે તે આપણે સમજીશું. પહેલા ઓહમનો નિયમ ચકાસવો એ રીતે તમને પ્રશ્ન પૂછી શકાય. પ્રયોગ અથવા તો વીજ સ્થિતિમાનનો તફાવત V અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો સંબંધ. આ રીતે પણ તમને પ્રશ્ન પૂછી શકાય. તો જુઓ, આપણને વીજ પરિપથમાં આપેલ સંજ્ઞા જે આપણે હમણાં જોઈ સંજ્ઞાઓનો ઉપયોગ. તો જોઈએ, પ્રથમ આપણને વીજ પરિપથની અંદર જોઈશું તો આ શું દર્શાવે છે? વિદ્યુત કોષોનું સંયોજન. આપણે આગળ વાત કરી એક જ વિદ્યુત કોષ હોય તો માત્ર આપણે આ રીતે દર્શાવીશું. ઓકે, અને એક કરતા વધારે હોય તો વિદ્યુત કોષ આપણે કઈ રીતે દર્શાવીશું? તો આ રીતે. અહીં આપણને
4 વિદ્યુત કોષો દર્શાવ્યા છે, જેમની વચ્ચેના વિસ્થિતિમાનનો તફાવત V દ્વારા દર્શાવ્યો છે. આગળ આપણે જોઈશું કળ K. એની વાત પણ આપણે આગળ કરી. તો આ વસ્તુ શું દર્શાવે છે? કળ, જેને કહેવાય સ્વિચ. અહીં ડોટ દર્શાવ્યું છે એટલે વીજ પરિપથ બંધ છે. ત્યારબાદ આપણને દર્શાવ્યું છે એમીટર, જેનું કાર્ય શું? તો વિદ્યુત પ્રવાહનું માપન કરે. આપણને દર્શાવ્યો છે અવરોધ R, અવરોધ. ત્યારબાદ આપણે જોઈશું વોલ્ટમીટર દર્શાવ્યો છે. વીજ પરિપથમાં આપેલ સાધનોની સંજ્ઞાની વાત કરીએ. વિસ્થિતિમાનનો તફાવતનું માપન કરે વોલ્ટમીટર. તમારા વીજ પરિપથમાં જે આ બે બિંદુઓ X અને Y દર્શાવ્યા છે, જે શું દર્શાવે છે? 0.5 મીટરનો નિક્રોમનો તાર. 0.5 મીટરનો નિક્રોમનો તાર. તો પરિપથમાં રહેલ સંજ્ઞાઓ આપણે દર્શાવી છે, જેનો ખ્યાલ તમને આવી ગયો હશે. હવે આપણે ઓહમના નિયમની પદ્ધતિની વાત કરીશું. સૌપ્રથમ માત્ર એક જ કોષ ઉદ્ગમ તરીકે જોડો. પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ માટે આપણે એ મીટરની અંદર અવલોકન I અને નિક્રોમ તાર XY ના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે વોલ્ટમીટરનું અવલોકન નોંધીશું અને કોષ્ટકમાં લખીશું. હવે એક કોષને બદલે આપણે બે કોષોને પરિપથમાં જોડી વિદ્યુત પ્રવાહ માટે એમીટરનું અને સ્થિતિમાનના તફાવત માટે વોલ્ટમીટરનું અવલોકન પહેલાની જેમ જ નોંધીશું. 3 વિદ્યુત કોષો અને 4 વિદ્યુત કોષોને વારાફરતી જોડી ઉપર દર્શાવેલ પ્રયોગનું પુનરાવર્તન કરીશું. બરાબર. હવે V એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહની પ્રત્યેક જોડ માટે વિસ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર આપણે કોષ્ટકની અંદર દર્શાવીશું ગણતરી દ્વારા. તો અહીં તમે જોઈ શકો બોર્ડ પર આપણે અવલોકન કોષ્ટક દર્શાવ્યું છે. તો હવે આપણે જોઈશું પરિપથમાં ઉપયોગમાં લીધેલ વિદ્યુત કોષોની સંખ્યા. આપણે પરિપથમાં વારાફરતી 4 વિદ્યુત કોષો લીધા છે. પ્રથમ વિદ્યુત કોષ માટે આપણે 1, બીજા માટે 2, ત્રીજા માટે 3 અને ચોથા વિદ્યુત કોષ માટે આપણે 4 સંખ્યા દર્શાવી છે. ત્યારે આપણે જ્યારે વિદ્યુત કોષ 1 લીધો ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને મળે છે 1.5 અને પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો છે? 0.1 એમ્પિયર. ઓકે. તો હવે આપણે ગણતરી દ્વારા દર્શાવીશું V/I. તમે જોજો V/I. તો V બરાબર કેટલા છે? 1.5. વિદ્યુત પ્રવાહ કેટલો છે? 0.1. તમે મિત્રો જાણો છો 1.5 ની જગ્યાએ આપણે 15/10, તેવી રીતે 0.1 ની જગ્યાએ 1/10. તો 10 નો ભાગ નીકળી જશે, માટે આપણને શું મળશે? આન્સર 15/1. એટલે આપણે શું લખીશું? 15. ખ્યાલ આવી ગયો? તેવી જ રીતે આપણે નેક્સ્ટ લઈશું ઉદાહરણ કે જેમાં વિદ્યુત કોષની સંખ્યા આપણે કેટલી લીધી છે? 2. હવે આપણે જોઈશું ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે 3, તો V ની કિંમત લઈશું 3 અને વિદ્યુત પ્રવાહ છે 0.2. તો જુઓ 3/10. હવે 2/10. 0.2 છે એટલે 3/2/10. હવે આ 10 ક્યાં જશે? તો અંશમાં, અને ગુણક સ્વરૂપે 3 સાથે દર્શાવીશું. ઓકે. હવે આપણે જોઈશું તો 10 માંથી 2 નો ભાગ જશે એટલે આપણને મળશે 3 × 5 બરાબર કેટલા? 15. ઓકે. હવે આપણે વિદ્યુત કોષની સંખ્યા લઈશું 3. આપણા વીજ પરિપથમાં પણ આપણે દર્શાવેલા છે તે પ્રમાણે આપણે સ્ટેપ બાય સ્ટેપ લઈએ છીએ. જ્યારે વિદ્યુત કોષની સંખ્યા 3 ત્યારે આપણને મળતો વિસ્થિતિમાનનો તફાવત 4.5. ઓકે.
અને વિદ્યુત પ્રવાહ આપણે 0.3 એમ્પિયર. તો જુઓ ગણતરી કરીશું. 4.5 ની જગ્યાએ 45/10, 0.3 ની જગ્યાએ 3/10, 10 નો ભાગ નીકળી જશે. 45/3 તો શું આવશે? 15 3 45. તો આન્સર કેટલો મળ્યો? 15. ઓકે. તેવી જ રીતે હવે આપણે વિદ્યુત કોષની સંખ્યા 4 લઈશું. ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે લઈશું 6.0 અને વિદ્યુત પ્રવાહ છે 0.4 એમ્પિયર. તો ફરી આપણે ગણતરી દ્વારા દર્શાવીશું. 6/10, 6.0 એટલે આપણે લખીશું 6/4.4 છે એટલે 4/10. ઓકે. હવે આપણે આ 10 ક્યાં લઈ જઈશું? તો 6 સાથે ગુણક સ્વરૂપે અંશની અંદર, છેદમાં રહેશે 4. તમે જોશો 10 એટલે 2 × 5 અને 4 એટલે 2 × 2. તો 2 નો ભાગ નીકળી જશે. 6 એટલે 3 × 2. અહીં પણ 2 નો ભાગ નીકળી જશે એટલે રહ્યા કેટલા? 3 × 5. શું મળ્યું? 15. તો તમે જુઓ વીજ પરિપથની અંદર આપણે વિદ્યુત કોષોની સંખ્યા 1 2 3 4 લીધી, છતાંય આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર ગણતરી દ્વારા આપણે દર્શાવ્યો તો એ આપણને અચળ મળે છે. તમે જોઈ શકો અવલોકન કોઠામાં આપણને આન્સર કેટલો મળે છે? 15. અવલોકન કોઠા દ્વારા જે આપણે અવલોકનો નોંધ્યા તેના પરથી હવે આપણે આલેખ દ્વારા સમજૂતી મેળવીશું. તો જોઈએ, આપણે આકૃતિમાં જોઈ શકો છો, પાઠ્યપુસ્તકમાં પણ તમને આલેખ દર્શાવ્યો જ છે. તો x અક્ષ પર આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈશું અને y અક્ષ પર આપણે વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં લઈશું. યોગ્ય સ્કેલ માપ લઈશું આપણે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે 1.5 વોલ્ટ, 3 વોલ્ટ, 4.5 વોલ્ટ અને 6 વોલ્ટ લઈશું. તેને સંલગ્ન આપણે વિદ્યુત પ્રવાહ 0.1 એમ્પિયર, 0.2 એમ્પિયર, 0.3, 0.4 એમ્પિયર લઈશું. ઓકે. તો હવે આપણને આલેખ દ્વારા શું પરિણામ મળે છે તેનું આપણે અવલોકનમાં નોંધ કરીશું. તો જોઈએ, વોલ્ટેજ V વધારતા આપણને વિદ્યુત પ્રવાહ રેખીય રીતે વધતો જણાય છે. તમે આલેખમાં જોઈ શકો છો. એટલે કે વિદ્યુત પ્રવાહ વિસ્થિતિમાનના સપ્રમાણમાં હોય છે અને વિસ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર લગભગ સમાન હોય છે, જે આપણે અવલોકન કોષ્ટકમાં દર્શાવ્યું છે. આન્સર શું મળે? 15. એટલે કે V વિરુદ્ધ I આલેખ સુરેખ છે અને ઉગમ બિંદુ O માંથી પસાર થાય છે. તો આપણે આ અવલોકનમાં લખીશું. હવે આપણે જોઈએ નિર્ણય. પ્રયોગના નિદર્શન દ્વારા આપણને મળતું પરિણામ એટલે અવલોકન અને નિર્ણય. તો નિર્ણયમાં આપણે જણાવીશું, વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I તેના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત V ના સપ્રમાણમાં છે. એટલે કે I proportional to V. અને આપેલા કિસ્સામાં આપણને V/I નો ગુણોત્તર અચળ એટલે કે સમાન મળે છે. હવે આપણે જોઈશું ઓહ્મનો નિયમ. પરીક્ષામાં 1 માર્કમાં નિયમ પૂછી શકાય અને સમજૂતી દ્વારા હોય તો 2 માર્કમાં પણ પૂછી શકાય. તો જોઈએ ઓહ્મનો નિયમ. અચળ તાપમાને વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ વાહકના છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. તો જોઈએ આપણે, અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાનના તફાવત, જેને કહીશું V, ના સમપ્રમાણમાં હોય છે. એટલે કે V proportional to I, અથવા તો I proportional to V પણ લખી શકાય, જ્યાં V બરાબર શાની સંજ્ઞા છે? તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. V બરાબર વિદ્યુત સ્થિતિમાનનો
તફાવત અને I બરાબર વિદ્યુત પ્રવાહ, એ વિદ્યુત પ્રવાહની સંજ્ઞા છે. તો હવે આપણે સપ્રમાણતા અચળાંકને જો દૂર કરીશું તો આપણને મળશે V is equal to R into I. હવે આપણે જોઈશું આગળ V upon I is equal to R, અથવા જોઈશું R is equal to V upon I. તમે લખી શકો, અથવા નહીં, સોરી, તમે બંને રીતે લખી શકો. V upon I is equal to R માટે આપણે ડાબી તરફથી જમણી બાજુ R લઈશું, જ્યાં R શું દર્શાવે છે? તો એ છે વિદ્યુત અવરોધ. R એટલે વિદ્યુત અવરોધ. આપણે સપ્રમાણતાનું ચિહ્ન દૂર કર્યું માટે આપણે અચળાંક તરીકે શું લીધો? તો વિદ્યુત અવરોધ. R એટલે અચળાંક કોનો? વિદ્યુત અવરોધનો. ઓકે, તો V upon I is equal to R. તો આપણને આ સૂત્ર પ્રાપ્ત થાય છે. હવે આપણને જે વિદ્યુત અવરોધ R મળ્યો તેના સૂત્રની વાત કરીશ. તો R બરાબર V એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એનો એકમ શું આવે? તો વોલ્ટ. ઓકે, તેમજ I નો એકમ શું આવે? તો એમ્પિયર. તો આપણને અવરોધનો એકમ શું મળ્યો? અવરોધનો SI એકમ શું મળશે? તો જોઈએ, વોલ્ટ પર એમ્પિયર. ઓકે, SI એકમ આપણને મળે છે વોલ્ટ પર એમ્પિયર, જેના માટે આપણે શું લખી શકીએ? ઓહમ. ઓહમની સંજ્ઞા શું છે? ઓમેગા. આવું એનું સંજ્ઞા આવે છે અને એને શાબ્દિક રીતે ઓમેગા તરીકે વર્ણન કરાય છે. તો અહીં જોઈએ આપણે અવરોધનો SI એકમ વોલ્ટ પર એમ્પિયર, જે આપણે વૈજ્ઞાનિકના નામની યાદમાં ઓહમ, અને જેની સંજ્ઞા છે ઓમેગા, તમે આ દર્શાવી શકો. પરીક્ષામાં આપણને એક ઓહમની વ્યાખ્યા પણ પૂછાય છે, જેની વાત આપણે કરીશું. એક ઓહમની વ્યાખ્યા દર્શાવો. ઓકે, તો જોઈએ, એક ઓહમ. એક ઓહમ જો વાહકના બે છેડા વચ્ચે વહેતો, આપણે પેલા સૂત્ર દ્વારા જોઈ લઈએ, R is equal to V upon I, જ્યાં V બરાબર 1 વોલ્ટ અને I બરાબર શું લેવામાં આવે? 1 એમ્પિયર. તો પ્રાપ્ત થતો અવરોધ શું મળશે? 1 ઓહમ. જો વાહકના બે છેડા વચ્ચે વહેતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય અને વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય, તો મળતો અવરોધ કેટલો હશે? તો 1 ઓહમ. ઓકે, તો જોઈએ, વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલ વોલ્ટેજ 1 વોલ્ટ હોય અને તેમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે ઉત્પન્ન થતો અવરોધ 1 ઓહમ હોય છે. તો આ થઈ 1 ઓહમની વ્યાખ્યા. એ પણ આપણને 1 માર્કમાં
પૂછી શકાય છે. તો ઓહમનો નિયમ લખો, પછી પૂછી શકાય આપણને ઓહમનો એસઆઈ એકમ, વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો સંબંધ લખો. તો આપણે સૂત્ર દ્વારા દર્શાવ્યું. તો એક માર્કના 3 પ્રશ્ન પણ પૂછી શકાય અથવા 3 માર્કનો એક પ્રશ્ન પણ પૂછી શકાય. પ્રશ્ન જે રીતે પૂછ્યો હોય આપણે જવાબ લખવાનો રહેશે. હવે આપણે નવા મુદ્દાની વાત કરીશું. વિદ્યુત અવરોધ અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો સંબંધ. અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે અવરોધના મૂલ્યના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આગળ આપણે જે સૂત્રની વાત કરી તે જ જોઈશું. અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે અવરોધનું મૂલ્ય એટલે શું? R ના શું હોય છે? વ્યસ્ત પ્રમાણમાં. તો આપણે જે ઓહમના નિયમ વખતે જે સૂત્રની વાત કરી એ જ સૂત્ર હું ફરી પાછું લાવું છું. R = V/I. જો અવરોધનું મૂલ્ય બમણું હોય તો આપણને વિદ્યુત પ્રવાહ કેવો મળશે? તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપણને અડધું મળશે. જ્યારે પણ આપણે અવરોધ બમણો લઈશું તો વિદ્યુત પ્રવાહ તેના કરતા અડધો મળે છે. તો આ પણ તમને 1 માર્કમાં પૂછી શકાય. તેવી જ રીતે ચલ અવરોધની વ્યાખ્યા આપો. જે ઘટકની મદદથી વોલ્ટેજનું પ્રાપ્તિ સ્થાન એટલે કે વોલ્ટેજ જ્યાંથી ઉદ્ભવે તે સ્થાન બદલ્યા વગર વિદ્યુત પ્રવાહનું આપણે શું કરી શકીએ? નિયમન એટલે કે નિયંત્રણ. તેને શું કહેવાય? ચલ અવરોધ. જે ઘટકની મદદથી વોલ્ટેજનું પ્રાપ્તિ સ્થાન બદલ્યા વગર વિદ્યુત પ્રવાહનું નિયમન કરી શકાય તેને ચલ અવરોધ કહે છે. હવે રિયોસ્ટેટ એટલે શું એની સમજૂતી આપો. તો રિયોસ્ટેટ એ શું કાર્ય કરે છે? તો રિયોસ્ટેટ અવરોધ બદલવાનું કાર્ય કરે છે. અવરોધને બદલે ક્યાં? તો પરિપથમાં અવરોધને બદલે તે સાધન એટલે રિયોસ્ટેટ. ઓકે. હવે આપણે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 205 પર આપેલી પ્રવૃત્તિની વાત કરીશું, જેના આધારિત તમને પ્રશ્ન એમ પણ પૂછી શકાય. પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય તે પરિપથમાં ઉપયોગમાં લીધેલ અવરોધ પર આધાર રાખે છે તેમ દર્શાવવું. તો આપણને એક પ્રયોગ અહીં આપ્યો છે. તો જોઈએ. આપણને વીજ પરિપથમાં દર્શાવેલ સાધનો એમીટર, કળ અને અહીં તમને સાધનોમાં 1.5 વોલ્ટના 4 સૂકા કોષ, નિક્રમનો એક તાર, એક ટોર્ચ બલ્બ, એક 10 વોલ્ટનો બલ્બ, 0.5 એમ્પિયર રેન્જનું એમીટર, પ્લગ કળ અને જોડાણ માટેનો વાહક તાર દર્શાવેલ છે. હવે આપણે 1.5 વોલ્ટના 4 સૂકા કોષને શ્રેણીમાં જોડીશું. પરિપથમાં XY અંતરાલ વચ્ચે જગ્યા રહેવા દઈશું. આકૃતિમાં તમને દર્શાવ્યું છે અને એ રીતે આપણે વીજ પરિપથ તૈયાર કરીશું. હવે XY અંતરાલમાં આપણે જ્યાં જગ્યા દર્શાવી છે ત્યાં નિક્રમનો તાર જોડી પ્લગ કળ ચાલુ કરીએ. જ્યારે આપણે પ્લગ કળ ચાલુ કરીશું એટલે કે સ્વિચ ચાલુ કરીશું તો પરિપથમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. પરિણામે આપણને એ મીટરનું અવલોકન જોવા મળે છે, જે આપણે નોંધીશું. અવલોકન લીધા પછી આપણે પ્લગ કળ બંધ કરીશું એટલે વિદ્યુત પ્રવાહનું વહન બંધ થઈ જશે. હવે આપણે નિક્રોમ તારને દૂર કરી તેની જગ્યાએ ટોર્ચ બલ્બ પરિપથમાં જોડીએ. ફરી આપણે એ મીટરમાં અવલોકન પરથી પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માપીએ. ત્યારબાદ આપણે ફરીથી ટોર્ચ બલ્બને દૂર કરીશું. પરિપથમાં કળની સ્વિચ પણ આપણે બંધ કરીને આ કાર્ય કરીશું, પ્રયોગ કરીશું ત્યારે. અને હવે આપણે લઈશું 10 વોલ્ટનો બલ્બ. 10 વોલ્ટનો બલ્બ જોડી પ્લગ કળ ચાલુ કરી એ મીટરમાં આપણે વિદ્યુત પ્રવાહનું અવલોકન નોંધીશું.
તો હવે આપણે જોઈએ XY અંતરાલમાં જોડેલા જુદા જુદા વિદ્યુત ઘટકો માટે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું જુદું જુદું મળે છે? કોઈ પણ દ્રવ્યના ઘટકોનો ઉપયોગ કરી તમે પ્રયોગનું પુનરાવર્તન કરી શકો છો અને તમારે દરેક કિસ્સામાં એ મીટરનું અવલોકન નોંધવું જરૂરી છે. તો હવે આપણે અવલોકન જોઈએ. જુદા જુદા ઘટકો નિક્રોમ તાર, ટોર્ચ બલ્બ, 10 વોલ્ટનો બલ્બ વગેરે આપણે XY અંતરાલમાં જોડતા એ મીટરનું અવલોકન આપણને કેવું મળે છે? તો જુદું જુદું મળે છે. XY અંતરાલમાં કોઈ બીજા દ્રવ્યનો ઘટક જોડતા એ મીટરનું અવલોકન જુદું મળી શકે છે, કારણ કે અમુક ઘટકો પ્રવાહને સરળતાથી પસાર થવા દે છે, જ્યારે અમુક ઘટકો પ્રવાહને અવરોધે છે. એટલે કે વિદ્યુત ઘટકોમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તેના અવરોધ પર આધાર રાખે છે. જે આગળ મેં તમને પ્રશ્નની વાત કરી તેનો આન્સર આપણને મળી ગયો. તો તમે નિર્ણય શું લખી શકો? પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઉપયોગમાં લીધેલ અવરોધ પર આધાર રાખે છે. જેમ કે આપેલ પરિમાણનો વાહક જો પ્રવાહને ઓછો અવરોધે તો તેને સારો વાહક કહે છે. તેટલા જ પરિમાણનો વાહક જો પ્રવાહને ગણનાપાત્ર અવરોધે તો તેને અવરોધક કહે છે. તેટલા જ પરિમાણનો વાહક જો પ્રવાહને વધુ પ્રમાણમાં અવરોધે તો તેને મંદ વાહક કહે છે. તેટલા જ પરિમાણનો વાહક જો પ્રવાહને ખૂબ મોટા પ્રમાણમાં અવરોધે તો તેને અવાહક કહે છે. આમ આપણે નિર્ણય દર્શાવી શકીએ.